નમસ્તે બાલ દોસ્તો, આપ સૌનું સ્વાગત છે. આપણે દૂરદર્શનના માધ્યમથી સતત ભણતા રહ્યા છીએ, શીખતા રહ્યા છીએ અને નવું નવું જાણતા રહ્યા છીએ. ગુજરાતી ભાષામાં ધોરણ 4માં આપણે આજે 2 એકમની ચર્ચા કરવી છે કે જે એકમ આપણે સરસ રીતે શીખી ચૂક્યા છીએ અને એનું અધ્યયન સારી રીતે કરી ચૂક્યા છીએ. દોસ્તો, જે 2 એકમ જે છે એની વાત કરું તો એક એકમ છે નાવડી ચાલી અને બીજો એકમ ઠંડી. તમે યાદ કરો કે આપણે આ 2 એકમોમાં શું કર્યું હતું, આ 2 એકમ દ્વારા તો શું શીખ્યા હતા. તમને યાદ હશે કે નાવડી ચાલી જે એકમ છે એમાં આપણે જે પ્રવૃત્તિઓ કરી હતી એમાં જુદા જુદા પ્રાણીઓ અને એમના દ્વારા થતી ઘટનાઓ, પ્રસંગો આપણે સરસ રીતે માણ્યા હતા અને સાથે સાથે લખવાની પણ આપણે પ્રવૃત્તિ કરી હતી. પ્રવૃત્તિ કરતાં કરતાં શીખવાનો આનંદ કેવો અનેરો હતો. એવી જ રીતે જે આપણે કાવ્ય ભણ્યા હતા એનું નામ ઠંડી. ઠંડી કાવ્ય તમે ગાયું પણ હતું, તમે એનું પઠન પણ કર્યું હતું. એમાં એની જે લેખનની જુદી જુદી પ્રવૃત્તિઓ એ કરવાની પણ કેવી મજા પડી હતી. આજે જે પ્રવૃત્તિઓ કરવી છે એ પ્રકારની કરવી છે કે આપણે જે કંઈ આ એકમના માધ્યમથી શીખ્યા હતા એ વધારે પાકું થાય અને આપણે એને આત્મસાત કરી શકીએ. તો આપણે સ્ક્રીન પર સૌપ્રથમ એક પ્રવૃત્તિ જોઈએ. અહીં દોસ્તો તમારી સામે એક ચિત્ર આપવામાં આવ્યું છે. તમારે એ ચિત્રને સરસ રીતે જોવાનું છે, એનું અવલોકન કરવાનું છે. તમને યાદ હશે કે નાવડી ચાલી જે એકમ હતો ચિત્ર વાર્તા હતી. એટલે ચિત્રો દ્વારા આપણે ઘટના અને પ્રસંગને સમજવાનો બહુ સરસ પ્રયત્ન કર્યો હતો. તમે બધાએ કેવો રસ લીધો હતો, યાદ છે ને? કે એમાં પક્ષીઓ અને પ્રાણીઓની કથા, એનો પ્રસંગ સરસ રીતે વર્ણિત થયો હતો. પરંતુ અત્યારે તમારી નજર આ સ્ક્રીન પર જે ચિત્ર છે એની પર સ્થિર કરો. હવે ઉપર એક સૂચના આપવામાં આવી છે. ચિત્રના આધારે પ્રશ્નોના જવાબ લખો. મિત્રો, ચિત્ર તમે જોઈ જ રહ્યા છો. સાથે સાથે હવે તમારે જોઈ લીધા બાદ તમારી નોંધપોથી તૈયાર કરો, પેન હાથમાં લઈ લો અને હવે આપણે એ પ્રશ્નો એક પછી એક જોતા જઈએ. પહેલો પ્રશ્ન આ પ્રમાણે છે: આ ચિત્ર શાનું છે? તમે એ તમારી નોંધપોથીમાં પહેલાં તો આ પ્રશ્નને સરસ રીતે લખી લો. લખી લીધો? ચાલો આગળ વધીએ. ફરીથી સ્ક્રીન પર જોઈએ. પ્રશ્ન 2: ચિત્રમાં શું શું છે? જુઓ, જરા જુદો પ્રશ્ન આવ્યો. પહેલો પ્રશ્ન તમે લખી લીધો કે શાનું ચિત્ર છે, એ લખતો પ્રશ્ન. બીજા પ્રશ્નમાં આપણે એમ પૂછીએ છીએ કે ચિત્રમાં શું શું છે? તમે આ પ્રશ્નને સરસ રીતે તમારી નોંધપોથીમાં લખી લો. તમને પૂરતો સમય આપી રહ્યા છીએ લખવા માટેનો, તો તમે પ્રશ્નને યોગ્ય રીતે લખી લો. યોગ્ય રીતે જો પ્રશ્ન લખાયો હશે, એ પછી યોગ્ય રીતે વંચાય તો પછી એનો જવાબ જે તમે આપો એ યોગ્ય હોઈ શકે છે. તો પ્રશ્ન 2 છે: ચિત્રમાં શું શું છે? ફરીથી આગળ જોઈએ. પ્રશ્ન 3: તમે જોયું હોય એ બજાર વિશે 2 વાક્યો લખો. ફરીથી વાંચું છું. પ્રશ્ન 3: તમે જોયું હોય એ બજાર વિશે 2 વાક્યો લખો. તો હું માનું છું કે આ ત્રીજો પ્રશ્ન પણ તમે તમારી નોંધપોથીમાં સરસ રીતે લખી લીધો હશે. તો ફરીથી આગળ વધીએ. પ્રશ્ન 4: ચિત્રમાં કયા કયા વાહનો દેખાય છે? પેન હાથમાં જ છે ને? લખવાનું ચૂકતા નહીં. ફરીથી પ્રશ્ન 4: ચિત્રમાં કયા કયા વાહનો દેખાય છે? તો આ પ્રશ્ન પણ તમે સરસ રીતે લખી લીધો હશે. તો વધીએ આગળ.
પ્રશ્ન 5, પહેલી લારીમાં કયું ફળ જોઈ શકાય છે? ફરીથી વાંચું છું. પ્રશ્ન 5, પહેલી લારીમાં કયું ફળ જોઈ શકાય છે? દોસ્તો, તમે આ 5 પ્રશ્નો લખી લીધા ને? બરાબર લખ્યા છે? કેટલાક દોસ્તો ધીમે લખવામાં ચૂકી ગયા હોય તો ફરીથી સ્ક્રીન પર એકવાર એ 5 પ્રશ્નો આપણે જોઈએ. તમને આ સમય વધારાનો આપવામાં આવ્યો છે, તો જે પ્રશ્નમાં તમે ચૂકી ગયા હો એ ફરીથી લખી લો. તો લખી લીધા? 5 પ્રશ્નો આપે સરસ રીતે લખી લીધા. હવે ચિત્ર યાદ છે? બરાબર યાદ છે ને? હા, આપણે ચિત્રને વાંચવાની વાત છે. ચિત્રને જોવાનું છે, મતલબ ચિત્રને વાંચવાનું છે. તો હવે આપણે જવાબો લખવા માટે પણ તૈયાર થઈ જઈએ. આ પ્રેક્ટિસ કરવાની છે, સમજવાનું છે આપણે. આ પુનરાવર્તન આ રીતે તો થાય. જે કંઈ આપણે અગાઉ શીખ્યા છીએ, જે કંઈ સમજ્યા છીએ, જે કંઈ સાંભળ્યું છે, જે કંઈ જોયું છે, એને ફરીથી યાદ કરવું છે, ફરીથી સમજી લેવું છે. એનું નામ જ તો પુનરાવર્તન. તો હવે આપણે દરેક પ્રશ્નનો ઉત્તર એક પછી એક જોતા જઈએ સ્ક્રીન પર. પ્રશ્ન 1 કયો હતો? આ ચિત્ર શાનું છે? તો જવાબ છે આ ચિત્ર બજારનું છે. આ ચિત્ર બજારનું છે. દોસ્તો, ફરીથી આપણે યાદ કરીએ ચિત્રને કે જે ચિત્ર બતાવ્યું હતું એ બજારનું હતું. તો તમે કેવી રીતે કહી શકો કે આ ચિત્ર બજારનું છે? તો બજાર તમે જોયું હોય ને, એ ચિત્ર જ્યારે તમે જુઓ ત્યારે તમે જોયેલું બજાર તમને તરત યાદ આવે કે બજારમાં શું હોય? દુકાનો હોઈ શકે, ક્યાંક લારી હોઈ શકે, માણસો ખરીદી કરતા હોય, વેપારીઓ કે ફેરિયા હોય. આ બધું બજારનું એક દ્રશ્ય તમારી સામે, તમારા મસ્તિષ્કમાં એ ફિટ હોય, એ યાદ હોય તમને કે બજાર આવું હોય. એટલે જ્યારે તમે ચિત્ર જુઓ ત્યારે તરત તમને યાદ આવે કે બજાર છે આ. તો આ ચિત્ર શાનું છે? બજારનું છે. બધાએ એમ જ લખ્યું છે ને? બહુ સરસ. તો બીજો પ્રશ્ન પણ જોઈએ અને એનો જવાબ પણ. પ્રશ્ન 2, ચિત્રમાં શું શું છે? ફરીથી વાંચું છું. પ્રશ્ન 2, ચિત્રમાં શું શું છે? તો એનો જવાબ આ રીતે છે. ચિત્રમાં ફળની લારીઓ, ગ્રાહકો, વાહનો વગેરે છે. ચિત્રમાં ફળની લારીઓ, ગ્રાહકો, વાહનો વગેરે છે. તો દોસ્તો, જે પહેલો જે પ્રશ્ન હતો એમાં ચિત્ર શાનું છે એની વાત હતી. હવે આગળ વધ્યા એમાં ચિત્રને વધારે ઊંડાણથી જોવાની વાત આવી કે ભાઈ શું શું છે. તો તમે આ રીતે જ લખ્યું હશે કે ભાઈ લારીઓ છે, બજારમાં શું છે? લારીઓ છે, ગ્રાહકો છે. એટલે માણસો જ જ્યારે ખરીદી કરવા જાય ત્યારે એને આપણે શું કહીએ? ગ્રાહક. અને જે વેપારી હોય, ગ્રાહક હોય. અને લારીની વાત છે, લારીઓ છે, બરાબર. વગેરે છે, એવું આપણે કેમ લખ્યું કે વગેરે છે? સમજ્યા? વગેરે છે એટલે બીજું પણ કંઈક છે એવું જ્યારે તમારે કહેવું છે ત્યારે તમે એમ કહો વગેરે છે. બહુ સરસ. તો આ રીતે સમજીને, યોગ્ય રીતે વિચારીને આપણે જવાબ લખવાનો છે. હવે આપણે ત્રીજો પ્રશ્ન પણ જોવો છે. પ્રશ્ન 3, તમે જોયું હોય એ બજાર વિશે 2 વાક્યો લખો. અહીં તમે જોયું કે મેં જવાબ તમારે માટે લખ્યો નથી. તમને એમ થાય કે સાહેબે આવું કેમ કર્યું? તો એનું કારણ શું છે ખબર? કારણ એ છે કે હું લખું તો મેં જોયેલું બજાર હોય. તમારે તો તમે જે બજાર જોયું હોય એ બજાર વિશે લખવાનું છે. એટલે ઘણા બજાર જોઈ એમ પણ કે, ઘણા બજાર જોયું એમ પણ કે. તો હવે તમે જે બજાર, તમારા ગામમાં મોટું ગામ હોય તો ત્યાં બજાર હોઈ શકે, તમે શહેરમાં ગયા હોય, તાલુકા સ્થળે ગયા હોય, કોઈ જિલ્લાના સ્થળે ગયા હોય, મોટા શહેરમાં, નાના શહેરમાં, તો ત્યાં તમે બજાર જોયું હોય. તો તમારે તમે જોયું હોય એ બજારનું વર્ણન કરવાનું છે. એટલે દરેકનો જવાબ સાચો જ હશે પણ જુદો હોઈ શકે છે. પણ આપણે માત્ર 2 જ વાક્યો લખવાના છે. તમે વધારે પણ લખી શકો, પણ આપણે એ 2 વાક્યો તો ફરજિયાત લખવાના છે. તો એ લખજો. પાછા આગળ વધીએ. પ્રશ્ન 4, ચિત્રમાં કયા કયા વાહનો દેખાય છે? તો યાદ કર્યું હતું ચિત્ર? બરાબર જોયું હતું ને?
મેં તમને પહેલાં જ કહ્યું હતું કે ચિત્રને બરાબર જોજો, કારણ કે બરાબર નહીં જુઓ તો ઘણું બધું ચૂકી જવાશે. આપણે ઝીણી નજરે જોવાનું છે, સમજીને. એક એક ચિત્ર આખું ચિત્ર છે, પણ એમાં નાના નાના બીજા જે ચિત્રો છે એ પણ જોવાના છે. તો જવાબ શું છે? ચિત્રમાં રિક્ષા અને મોટરસાઇકલ દેખાય છે, એટલે એ બે વાહનો છે. તો ચિત્રમાં વાહનો, જેને આપણે ઘણીવાર સાધનો પણ કહીએ, વાહન એટલે જેમાં બેસીને મુસાફરી થઈ શકે, એ જ એક સ્થળેથી બીજા સ્થળે જઈ શકાય, એને વાહન કહેવાય. તો અહીંયા ચિત્રમાં નજરે પડતા વાહનો બે છે. કયા કયા? એક રિક્ષા અને બીજું મોટરસાઇકલ. તો આ તો જવાબ તમે તરત સમજી ગયા હશો, હે ને? તરત આવડી ગયો હશે તમને. તો વળી એક પ્રશ્ન પણ જોઈએ. પ્રશ્ન 5, પહેલી લારીમાં કયું ફળ જોઈ શકાય છે? તો યાદ આવ્યું? મેં કહ્યું હતું ને કે ઝીણું જોવાનું છે, બધું જ જોવાનું છે. તમે લારી જોઈ એમ લખ્યું, તો લારીમાં શું હતું એ પણ તમારે જોવાનું હતું. તો તમે બરાબર સમજ્યા છો? તમે ફળને ઓળખી ગયા? તો ઠીક, તમે ફળને ઓળખી ગયા છો. તો પહેલી લારીમાં કયું ફળ દેખાય છે? પપૈયું. તો આપણે શું લખવું પડે? પહેલી લારીમાં પપૈયું દેખાય છે. ચિત્રને જોઈ લો. આપણે જવાબો જે આપ્યા એ બરાબર છે, યોગ્ય રીતે છે. તો આ રીતે કોઈ પણ આપણને જ્યારે કોઈ ચિત્ર બતાવે અને એને વિશે વાત કરવાનું કહે, તો તમે સરસ રીતે કહી શકો કે નહીં? જરૂર કહી શકો. તો તમારે આ બધું શીખવાનું છે. કશુંક પણ આપણે જોઈએ છીએ તો જોવા ખાતર જોવાનું નથી, બરાબર સમજવાનું છે. આપણી નજર એટલી સૂક્ષ્મ રીતે આપણે બધું જ જોવાનું છે. મેં જે પ્રશ્નો નથી પૂછ્યા એવું પણ ઘણું બધું છે કે જે પાછળ દેખાય છે. ધારો કે કોઈક મકાન હોય, વૃક્ષો હોય, અંદર આ ચિત્રમાં ઘણું બધું છે. શક્ય હોય તો આ ચિત્ર વિશે તમે સ્વતંત્ર રીતે 5-7 વાક્યો પણ લખી શકો. ભલે ને પ્રશ્ન પૂછ્યા ન હોય, લખી શકાય. અન્ય ચિત્ર વિશે પણ લખી શકાય. તો આ સરસ મજાની પ્રવૃત્તિ કરી. હવે આપણે આગળ વધીએ. દોસ્તો, ચિત્ર વર્ણન તમે સરસ રીતે કર્યું, એટલે ચિત્રને લગતા પ્રશ્નોના જવાબ તમે સરસ રીતે વિચાર્યા અને લખ્યા. કેટલાક લોકો લખવામાં મોડા પડ્યા હોય તો વાંધો નહીં, પ્રશ્નો તો તમારી પાસે છે, નિરાતે લખજો અને લખાઈ જાય એટલે તમારા પપ્પાને પણ બતાવી શકો, મોટા ભાઈ બહેનને પણ બતાવી શકો. ક્યાંક ક્યાંક તમારી સરસ ચૂક થઈ હોય, નાની મોટી ભૂલ થઈ હોય તો એ લોકો તમને જરૂર સમજાવશે. હવે આપણે બીજી પ્રવૃત્તિ સ્ક્રીન પર જોવી છે. પ્રવૃત્તિ 2, કવિતાની વાર્તા. દોસ્તો, તમે સ્ક્રીન પર જોયું કવિતાની વાર્તા. તમને એમ થાય કે આ કેમ આમ કવિતાની વાર્તા? કવિતા જુદી વસ્તુ છે, વાર્તા જુદી વસ્તુ છે. કે સાહેબે ક્યાંક લખવામાં તો ભૂલ નથી કરી ને કે કવિતાની વાર્તા હોય? વાર્તાની કવિતા ને કવિતાની વાર્તા એટલે શું? પણ હમણાં તમે જુઓ, તમને એવી મજા પડશે. અદ્ભુત પ્રવૃત્તિ છે. તો આપણે સ્ક્રીન પર એ કવિતાની વાર્તા જોઈએ અને સમજીએ. પ્રવૃત્તિ કવિતાની વાર્તા. ઠંડી કવિતાની નીચે આપેલી પંક્તિઓને વાક્યમાં ફેરવી લખો. દોસ્તો, કહે ટમેટું ફ્રીજમાં મુજને બહુ લાગે છે ઠંડી, દૂધી માસી જટ પહેરાવો મંડી. યાદ આવ્યું? આપણે સરસ ગાયા હતા, સાંભળ્યું હતું, પઠન કર્યું હતું. પાછા તમે ઘરે પણ ગાયા જ હશો, મને ખબર છે. તમારા મમ્મી પપ્પાએ પૂછતા પણ હશે કે આ વળી કયું ગીત ગાઓ છો? તો તમે કહ્યું પણ હશે કે આ તો ઠંડી કાવ્ય અમે ભણ્યા છીએ એ ગાઈએ છીએ. તો હવે એક પ્રવૃત્તિ કરવાની છે કે કવિતાની વાર્તા. તો તમારી સામે સ્ક્રીન પર કેટલીક પંક્તિઓ આપણે મૂકીએ છીએ અને શું કરવાનું છે આપણે જોઈએ. પંક્તિ પહેલી આ પ્રમાણે છે. કહે ટમેટું મને ફ્રીજમાં બહુ લાગે છે ઠંડી. આને પંક્તિ એટલા માટે કહેવાય કે મેં પઠન કર્યું ને, તમે જુઓ વાક્યની જેમ નથી કર્યું, કવિતાની જેમ જ કર્યું ને કવિતાની જ પંક્તિ છે એટલે કવિતાની જેમ જ પઠન થયું. તો હવે આને વાક્ય સ્વરૂપે કેવી રીતે હોઈ શકે? કવિતાની વાર્તા જોઈએ સ્ક્રીન પર. હવે તમે જુઓ, હું વાંચું છું. ટમેટું કહે મને ફ્રીજમાં બહુ ઠંડી લાગે છે. પહેલું આ રીતે છે, કહે ટમેટું મને ફ્રીજમાં બહુ લાગે છે ઠંડી. હવે નીચે જુઓ, ટમેટું કહે
મને ફ્રીજમાં બહુ ઠંડી લાગે છે. તો બીજી વાર જ્યારે હું બોલું છું ત્યારે વાક્ય છે. જ્યારે પહેલી વાર આપણે સાંભળ્યું કહે ટમેટું મને ફ્રીજમાં બહુ લાગે છે ઠંડી, તો અહીં એ શું છે? પંક્તિ છે. તો આ તમે જોયું ને કે કેવી વાત છે. પંક્તિને વાક્યમાં ફેરવવાની પ્રવૃત્તિ કેવી મજાની છે. તો આગળ જોઈએ. મીઠો મીઠો મને જ લાગતો એ સવારનો તડકો. યાદ આવ્યું? કૃષ્ણ દવેના ઠંડી કાવ્યની પછીની પંક્તિઓ છે આ. મીઠો મીઠો મને જ લાગતો એ સવારનો તડકો. આને આપણે વાક્યમાં વાર્તા સ્વરૂપે રજૂ કરવું હોય તો કેવી રીતે થાય? આ તો એમ છે, મીઠો મીઠો મને જ લાગતો એ સવારનો તડકો. તો એ પણ જોઈ લઈએ. હવે હું વાંચું છું, તમારું ધ્યાન ત્યાં જ છે ને સ્ક્રીન પર. એ સવારનો તડકો મને જ મીઠો મીઠો લાગતો. એ સવારનો તડકો મને જ મીઠો મીઠો લાગતો. તમે જુઓ આખી વાત કેવી ફરી ગઈ. તો કવિતાની વાર્તા થઈ ગઈ જાણે. કેવી મજાની પ્રવૃત્તિ છે. બહુ જ રસ પડે છે. મને તો બહુ જ રસ પડ્યો. તમને પડ્યો જ હોય ને, તમને તો વધારે પડ્યો હશે, પણ તમારા નાના મોટા ભાઈ બહેન સાથે હોય તો એમને પણ મજા પડે એવી વાત છે. તો આગળ ઉપર શું છે એ પણ જોઈએ. ત્યાં દરવાજો ખુલ્યો ફ્રીજનો લેવા માટે ઘારી. ત્યાં દરવાજો ખુલ્યો ફ્રીજનો લેવા માટે ઘારી. આગળનું પણ ગાવાનું મન થાય એવું છે, પણ અહીં તો મારે તમને કવિતાની વાર્તા કરવાની છે, એની વાત કરવી છે. તો હવે આનું વાક્ય કેવી રીતે બની શકે જોઈએ. ત્યાં ઘારી લેવા માટે ફ્રીજનો દરવાજો ખુલ્યો. તમે જુઓ, વાત એની એ જ છે, શબ્દો પણ એના એ જ છે, અને ચમત્કાર કેવો થાય છે. ત્યાં દરવાજો ખુલ્યો ફ્રીજનો લેવા માટે ઘારી. જ્યારે એને બદલે ત્યાં ઘારી લેવા માટે ફ્રીજનો દરવાજો ખુલ્યો. કેવી મજાની વાત છે. પડીને મજા. હવેની જે પંક્તિ છે આ પ્રમાણે છે. ત્યાંના ના બે કિરણો આવ્યા પાર કરીને સડકો. ફરીથી. ત્યાંના ના બે કિરણો આવ્યા પાર કરીને સડકો. વાંચવામાં બરાબર ધ્યાન રાખવાનું છે. સડકો એટલે સડકો એમ વાંચવાનું, સડકો નહીં, સડકો. ત્યાંના ના બે કિરણો આવ્યા પાર કરીને સડકો. તો એને માટે કેવી રીતે વાક્ય રચના થશે? તમે તો વિચારતા રહેજો, હું તો તમને બતાવું જ છું વાક્ય બનાવીને. જોઈએ સ્ક્રીન પર. ત્યાં બે નાના કિરણો સડકો પાર કરીને આવ્યા. ત્યાં બે નાના કિરણો સડકો પાર કરીને આવ્યા. તમે જુઓ આમ વાર્તા કેવી રીતે બને છે કે બે કિરણ હતા, એ સડક પાર કરીને ધીમે ધીમે આવ્યા. જાણે માણસ આવતા હોય ને એમ કિરણ આવી રહ્યા છે. તો વાર્તા બને છે. તમે જોયું, પંક્તિમાંથી વાર્તા બને છે, વાક્ય સ્વરૂપે વાર્તા બને છે. તો કેવી સરસ મજાની વાત છે. તો દોસ્તો, તમે જોયું કે કેવી રીતે આપણે આ મજાની પ્રવૃત્તિ કરી. હવે તમે જુઓ, આ આપણે શું કર્યું? પંક્તિમાંથી વાક્ય સ્વરૂપ એટલે કે વાર્તા સ્વરૂપ આપી. વાર્તામાં શું હોય? વાક્યો હોય. કાવ્યમાં શું હોય? પંક્તિ હોય. બરાબર. તો આનાથી વિપરીત પ્રવૃત્તિ પણ થઈ શકે કે તમે કોઈ પાઠ હોય તો એ પાઠમાંથી વાક્યો લઈને એને પંક્તિનું સ્વરૂપ ના આપી શકાય? આપી શકાય. થોડું મહેનત વધારે પડે. તો હવે આગળ ઉપર બીજી એક પ્રવૃત્તિ પણ આપણે જોઈએ. તો ફરીથી તમારી પેન અને નોંધપોથી લઈ લો. સ્ક્રીન પર કશુંક લખેલું છે, તમારે બરાબર જોવાનું છે. પહેલાં લખતા પહેલાં બરાબર તમારી નજર એકાગ્ર થઈ જાઓ. તમારી નજર સ્ક્રીન પર હોવી જોઈએ. બરાબર. તો હવે જુઓ, હું વાંચું છું. મારા ગામની નદીનું નામ ખારી નદી છે. ખારી નદીનું પાણી મીઠું છે. ચોમાસામાં નદીનું પાણી વહે તું જોવાની મજા પડે છે. બરાબર તમે જોયો ફકરો? મેં વાંચ્યો એ પણ સાંભળ્યું? બરાબર ધ્યાન આપ્યું? હતું શું ફકરો? શાની વાત હતી? એક ગામની વાત હતી. એમાં એક નદી છે એની વાત હતી, અને નદીના પાણી વિશે વાત હતી. તમે આટલું તો સમજ્યા.
બરાબર સમજ્યા, સમજવાનો પ્રયત્ન કર્યો, પણ ક્યાંક તકલીફ પડી. આપણે સ્ક્રીન પર ફરીથી એ ફકરો જોઈએ. બરાબર જોતા રહેજો, હું બોલતો રહું છું, તમારે સમજવાનું છે કે ક્યાંક આપણે નાની નાની જે ચૂક કરી, જેને ભૂલ કહેવાય, નાની નાની ચૂક કે કંઈક ચૂક્યા, એ નાની નાની ચૂકને કારણે વાંચનારને સમજવામાં ક્યાંક થોડીક તકલીફ પડી, નાની નાની ભૂલ પડી. તો હવે તમારે આ ફકરો તમે લખી લીધો? હા, લખી લેજો, ઝડપથી લખી લો. ફરીથી વાંચું છું, તમે લખતા જાઓ. મારા ગામની નદીનું નામ ખારી નદી છે. ખારી નદીનું પાણી મીઠું છે. ચોમાસામાં નદીનું પાણી વહેતું જોવાની મજા પડે છે. તો લખાઈ ગયું? બહુ સરસ. તો હવે જે નાની નાની ચૂક લખનારે કરી છે, જેણે પણ લખ્યું છે એણે કરી છે. આવી ભૂલો આપણાથી પણ થતી હોય છે. આપણે પણ ટેવ મુજબ અમુક રીતે લખતા હોઈએ છીએ, નાની નાની ચૂક કરતા હોઈએ. ઘણીવાર આપણને શિક્ષક કે શિક્ષિકા કહે કે આમાં આ ભૂલ છે, તો આપણે સુધારવી જોઈએ અને સમજીને ફરીવાર એ ભૂલ ન થાય એની કાળજી રાખવી જોઈએ. તો આપણું લેખન વધારે સારું થાય. હવે આપણે એનો એ જ ફકરો ફરીથી સુધારેલી સ્થિતિમાં સ્ક્રીન પર જોઈએ. તમે જોઈ શકો છો. હવે નીચેનો ફકરો હું વાંચું છું ને તમારે એ શબ્દો જોતા જવાનું છે. અમારા ગામની નદીનું નામ ખારી નદી છે. ખારી નદીનું પાણી મીઠું છે. ચોમાસામાં નદીનું પાણી વહેતું જોવાની મજા પડે છે. ફરીથી વાંચું છું. અમારા ગામની નદીનું નામ ખારી નદી છે. ખારી નદીનું પાણી મીઠું છે. ચોમાસામાં નદીનું પાણી વહેતું જોવાની મજા પડે છે. તો હવે તમે જોઈ શકો છો કે ક્યાં ક્યાં ભૂલ થઈ છે. તમારે સરખાવવાનું છે, એટલે એકસાથે બંને ફકરા તમારી સામે મૂકવામાં આવ્યા છે. જુઓ, પહેલાં જ શબ્દમાં કેવી ભૂલ કરી છે. એક શબ્દને તોડી નાખ્યો છે, આપણે એના 2 ટુકડા કરી દીધા છે. મારા અર્થ જ બદલાઈ ગયો, અથવા તો ભળતો જ અર્થ થઈ ગયો. શું લખવાનું હતું? અમારા. મૂળાક્ષરને જુદો પાડી દીધો આપણે, એ ભૂલ હતી. પછી ગામની એમ સાથે લખવાનું હતું, એને બદલે આપણે શું કર્યું? વચ્ચે જગ્યા આપી દીધી, ગામની. તો મેં વાંચ્યું હતું એ ભૂલ ભરેલું, કારણ કે જેવું લખેલું હોય એવું જ વંચાય. પછી નદીનું, તો નદી અને નું એવા ભાગ પાડ્યા હતા. ખરેખર શું છે તમે જુઓ, અલગ રંગમાં આપણે મૂક્યું છે. નદીનું સાથે લખવું પડે, ગામનું, નદીનું, કુલદીપનું, આમ ભેગું લખવું પડે. લખનારે જુદું કર્યું હતું. પછી જુઓ, ખારી નદી છે એ બરાબર હતું. પછી પાછું ખારી નદીનું, તો નદી અને નું જુદું પાડ્યું હતું. સાથે હોવું જોઈએ. તમે નીચે જોઈ શકો છો, નદીનું સાથે. પાણી મીઠું છે એ તો બરાબર. પછી કઈ ભૂલ કરી? ચોમાસામાં એમ આખું ભેગું લખવાને બદલે ચોમાસામાં. આનું તો કોઈ અર્થ જ ન થાય, અથવા જુદો જ અર્થ થાય. વાંચનાર વિચારા કરે કે આ શું લખ્યું છે, પણ શું લખાય? ચોમાસું શબ્દ ચોમાસામાં, તો આખું ભેગું લખાય. તમે જોઈ શકો છો. ફરીથી પાછી કઈ ભૂલ આવી હતી? નદીનું. તો નદી અને નું વચ્ચે જે જગ્યા છે ન હોવી જોઈએ, નદીનું સાથે હોવું જોઈએ. પાણી. પછી પાછી કઈ ભૂલ? વહેતું. તો તું જુદું પાડ્યું હતું, બરાબર. તો વહેતું એટલે વહેતું હોય ને પાણી, એમ તો વહેતું એટલે નીચે જુઓ, વહેતું સરસ રીતે લખાયેલું છે, એ સાચી રીતે લખાયેલું છે. જોવાની, જોવાની સાથે જોવાની, તો એ તો વાની એટલે તો વાનગી થઈ જાય. જોવાની, જો વાનગી એવું થઈ જાય, પણ ના, જોવાની સાથે જોવાની મજા પડે છે. તો ખરેખર આ ફકરામાં પણ મજા પડી ને. આ તો એક ઉદાહરણ છે. તમારે હંમેશા નાની નાની બાબતમાં આની કાળજી રાખવાની. રાખશો ને, બહુ મજા પડશે. આપણું લેખન કાર્ય બહુ સરસ થશે. હવે એક પ્રવૃત્તિ જોવી છે છેલ્લે. બાલ દોસ્તો, તમારી સામે 4 ખાલી જગ્યાઓ મૂકવામાં આવી છે. આપણે ઝડપથી ત્યાં નજર કરીએ. ખાલી જગ્યા પૂરો. 1. સવારનો તડકો ખાલી જગ્યા લાગતો. કૌંસમાં
ત્રણ શબ્દો આપ્યા છે. વાસ્તવમાં એક જ શબ્દના ત્રણ સ્વરૂપો છે. તમારે સાચો જવાબ લખવાનો છે. તો આપણે શું લખીશું? તો દોસ્તો પહેલી ખાલી જગ્યા જોઈએ. સવારનો તડકો ખાલી જગ્યા લાગતો. અહીંયા ત્રણ શબ્દો છે, તમે જોઈ શકો છો. મીઠો, મીઠી, મીઠું. હવે તમારે આમ તો એક જ શબ્દના ત્રણ સ્વરૂપો છે, પણ અહીં તડકો કેવો લાગે? મીઠો. તો આપણે ખાલી જગ્યામાં લખીએ મીઠો. હા, હવે આખું વાક્ય ફરીથી વાંચું છું. સવારનો તડકો મીઠો લાગતો. બહુ સરસ. હવે બીજી ખાલી જગ્યા વાંચું છું. પપ્પાએ ખાલી જગ્યા પુસ્તકો વાંચ્યા છે. કૌંસમાં છે ઘણું, ઘણા, ઘણી. તો પપ્પાએ પુસ્તકો ઘણી વાંચ્યા હોય કે ઘણું વાંચ્યા હોય? ના, ઘણા વાંચ્યા હોય. પપ્પાએ ઘણા પુસ્તકો વાંચ્યા છે. હવે વાંચીએ એટલે તરત ખબર પડી જાય કે પપ્પાએ ઘણા પુસ્તકો વાંચ્યા છે. ત્રીજું વાક્ય વાંચું છું. ગયા વર્ષે અમે ડાકોર ગયા ખાલી જગ્યા અને પછી પૂર્ણ વિરામ છે. તમારી નજર પડી હશે પૂર્ણ વિરામ પર, છેલ્લે છે ને? હા, બરાબર. તો ગયા વર્ષે અમે ડાકોર ગયા છે? ના. ગયા હતી? ના ના, ગયા હતા. એટલે જે છેલ્લો શબ્દ છે હતા એ આવશે ને? તો આપણે અનુસ્વાર સાથે એને મૂકીશું. બહુ સરસ. ગયા વર્ષે અમે ડાકોર ગયા હતા. હવે ચોથી અને અંતિમ ખાલી જગ્યા જોઈ લઈએ. કોણે ફ્રીજ બનાવ્યું? અને પછી ખાનામાં યોગ્ય ચિહ્ન મૂકો. હવે ચિહ્ન મૂકવાની વાત છે. હવે તમે જુઓ, એ પ્રશ્ન પૂછવાનો ભાવ છે. કોણે? કોણે શબ્દથી શી ખબર પડે? પ્રશ્નાર્થ વાક્ય છે. કોણે ફ્રીજ બનાવ્યું? તો તમે સંકેતો જોઈ શકો. ઉદ્ગાર ચિહ્ન, પૂર્ણ વિરામ અને પ્રશ્નાર્થ ચિહ્ન. ખાનામાં શું મૂકીશું? પ્રશ્નાર્થ ચિહ્ન. તો આ પ્રવૃત્તિ પણ સરસ રીતે કરી. દોસ્તો, આ જુદી જુદી પ્રવૃત્તિઓ દ્વારા આપણે વાસ્તવમાં તો પુનરાવર્તન કર્યું છે. જે 2 એકમ આપણે નાવડી ચાલી અને ઠંડી ભણ્યા છીએ એને લગતી જ આ બધી પ્રવૃત્તિઓ હતી. તમને ખરેખર મજા પડી હશે. ધન્યવાદ. આભાર.